અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા તાલુકાના શમસાબાદ ગામમાં મનરેગા યોજનાના કૌભાંડમાં ફરાર આરોપી કિશન ચનાભાઈ રાઠોડની વરણામા પોલીસે ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં શ્રમિક મહિલા મૃત્યુ પામી હોવા છતાં તેના નામે 5 મહિના સુધી મનરેગાના જોબ કાર્ડમાં હાજરી બતાવી બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવાયા હોવાનું બહાર આવતા જ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। વરણામા પોલીસ સ્ટેશનમાં 2024ના ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધવામાં આવી, જેમાં મનરેગા યોજનાની અરજી અનુસંધાન નિયામક ગ્રામ વિકાસ એજન્સી વડોદરાની સૂચના મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શમસાબાદના જોબ કાર્ડ ધારકોને જૂન-ડિસેમ્બર 2022ના સમયગાળામાં 5 તબક્કે રોજગારી આપવા માટે જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। જોબ કાર્ડમાં હાજરી પૂરીને વેતનના નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા, જેમાં મૃત શ્રમિક ગંગાબેન રાવજીભાઈ પાટણવાડિયાના બેંક એકાઉન્ટમાં પણ રેગ્યુલર પૈસા જમા કરાવવામાં આવતા હતા। સામાન્ય સંજોગોમાં શ્રમિકનું મૃત્યુ થયા બાદ તેમનું જોબ કાર્ડ રદ કરાવવાનું હોય છે। જો કે આ કિસ્સામાં મૃતકનું નામ ચાલુ જ રખાયું હતું, તેની સામે મસ્ટર રોલમાં 75 દિવસની હાજરી પણ પૂરવામાં આવી હતી, જેના મહેનતાણા પેટે તેમના બેંક એકાઉન્ટમાં ₹17,925 જમા કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ મનરેગા યોજના હેઠળ બેંક એકાઉન્ટમાં જમા થયેલા વતનની રકમ શહેરના વાસના ભાયલી રોડ વિસ્તારમાં આવેલા બેંકના એટીએમ મશીનમાંથી ઉપાડી લેવામાં આવતી। ઉપરોક્ત ઘટના તાલુકા પંચાયતના ધ્યાનમાં આવતા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ। પોલીસે આ કૌભાંડમાં નાસ્તા ફરતા આરોપી કિશન રાઠોડની ધરપકડ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।